જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત. દોસ્તો, આપનો લખન દરબાર. આપ સૌ જાણો છો એવી રીતે કે છેલ્લા 24 કલાકમાં વડોદરા જિલ્લાના ખાણ ખનીજ અધિકારી 4 જેટલા અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. આ અધિકારી ભૂતકાળમાં પણ ભ્રષ્ટાચાર 100% કરતા હતા, કારણ કે આ જ અધિકારીઓના રાજમાં મહીસાગર નદીના વડોદરા જિલ્લાના તટો પર ગેરકાયદેસર મોટી સંખ્યામાં રેતી ખનન થતું હતું અને હજુ પણ થાય છે. પરંતુ જ્યારે પણ સ્ટેટ વિજિલન્સ જ્યારે પણ દરોડા પાડે છે ત્યારે મોટી સંખ્યામાં ખનન પકડાય છે, પરંતુ લોકલ અધિકારીઓને નહોતું દેખાતું. એટલા માટે નહોતું દેખાતું કારણ કે આ લોકો દરેક જગ્યાએથી હપ્તો ઉઘરાવે છે. હજુ પણ વડોદરા જિલ્લામાં મોટી સંખ્યામાં મહીસાગર નદીમાં ખનન થઈ રહ્યું છે, ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. તેમજ એની સાથે વડોદરા જિલ્લાની સામેની સાઈડ મહીસાગર નદીમાં વાસદની બાજુમાં રાજુપુરામાં છેલ્લા 24 કલાકમાં મોટી સંખ્યામાં ખનન ગેરકાયદેસર થતું હોય એવું પકડાયું છે. ત્યારે હું પ્રશાસનને કહેવા માંગુ છું કે આ ખનન તો સૌ લોકોને, દરેક ગામડા લોકોને ખબર છે કે ભાઈ મોટી સંખ્યામાં થાય છે જ, પરંતુ તમે લોકો પકડતા નથી. અને આ ખાણ ખનીજ ખાતું સંપૂર્ણપણે ભ્રષ્ટાચારથી ખદબદી ગયું હોય એટલું ચોક્કસથી કહેવા માંગુ છું. કારણ કે આ આણંદ જિલ્લામાં જે છેલ્લા 24 કલાકમાં રાજુપુરા ગામે જે મોટી સંખ્યામાં ખનન પકડાયું છે, તો રાજુપુરાની આજુબાજુ ગામના લોકો સમગ્ર જાણે છે કે ભાઈ ત્યાં 24 કલાક રાજુપુરામાં એક વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવે છે વર્ષોથી, પરંતુ એની કોઈ તપાસ કરવામાં નથી આવતી અને ખાલી નામ